સુરતમાં દીકરીને માતાજીનો વેશ ધારણ કરાવી લોકો સાથે 33,000થી 1 લાખ સુધીની ધાર્મિક છેતરપિંડી કરતા મા બાપનો પર્દાફાશ થયો છે। સુરતનું આ દંપતી ઘરમાં મોગલમાનું મંદિર બનાવી છેલ્લા 10 વર્ષથી લોકો સાથે છેતરપિંડી કરતું હતું। વિજ્ઞાન જાથાની ટીમે લોકો સાથે ઠગાઈ કરતા આ દંપતીની કરતૂતનો પર્દાફાશ કર્યો છે। આ દંપતી પોતાની દીકરીને મોગલમાના કપડાં પહેરાવી લોકો સાથે છેતરપિંડી કરતું હતું। દીકરીને ભણવું હતું તેમ છતાં દંપતી તેની પાસે જબરજસ્તી ધૂણવાનું કામ કરાવતા હતા। આ દીકરીને 3 વર્ષથી માતાજીના મોગલમાના કપડાં પહેરાવી અને પધરામણી કરી અવતાર જાહેર કરી અને લોકો સાથે લૂંટ કરતા હતા। વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા ખરાઈ કરતા સત્ય હકીકત જણાય। અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું। એને આ એક કાંડ બરાબર થઈ શકે છે, સમાજને દાખલારૂપ બાબત છે। જાનુઆએ કબૂલાત આપી કે મારે આ ધૂણવાનું કામ કે મારે પધરામણીનું કામ કંઈ કશું કરવું નથી, મારે ભણવું છે, છતાં પણ મા બાપ જોહુકમીથી જબરદસ્તીથી મારીને મારપીટ કરીને પણ એની પાસે ધૂણવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા। બહુ શરમજનક કિસ્સો છે, સમાજ સમક્ષ લાલબત્તી સમાન આવ્યો છે।